ખાતરની અછતને લઈ સુરત ભાજપ સાંસદનું સ્ફોટક નિવેદન। ખાતરની કાળાબજારીને લઈને જિલ્લા સંકલનની બેઠકમાં કરી રજૂઆત। યુરિયા ખાતરની કાળાબજારી થતી હોવાનો મુકેશ દલાલે આરોપ લગાવ્યો। ઉદ્યોગોને યુરિયા ખાતર આપી દેવાતું હોવાની ફરિયાદો મળી હોવાનું સાંસદે કહ્યું। તેમણે ઉમેર્યું કે યુરિયા ખાતરની અછતથી ખેડૂતો પરેશાન છે। યુરિયા ખાતરની અછતને લઈ કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાને પણ રજૂઆત કરી છે। વાવેતરની સિઝન છે અને ખાતરની તીવ્ર અછત। ખેડૂતોને સમયસર ખાતર નહીં મળે તો પાક નિષ્ફળ જશે। 7000 યુરિયા ખાતરની બેગ તાકીદે પૂરી પાડવા સંકલનમાં રજૂઆત કરી। યુરિયા ખાતરની ચોરી કરનાર વિરુદ્ધ કાર્યવાહીની કલેક્ટર સમક્ષ સાંસદે રજૂઆત કરી છે। ગુજરાતમાં યુરિયા ખાતરની અછત છે એ બાબતને લઈને સુરતના સાંસદ છે તેઓ ખેડૂતોની વહારે આવ્યા છે। આપણી સાથે સાંસદ મુકેશ દલાલજી મોજૂદ છે। સાહેબ, કઈ પ્રકારે અછત છે અને કઈ રીતની રજૂઆત? મારી સમક્ષ ઓલપાડના ખેડૂત સમાજ તરફથી યુરિયાની તીવ્ર અછત અંગે ફરિયાદ મળી હતી અને મેં તાકીદે કેન્દ્રીય કેબિનેટ કક્ષાના કેમિકલ અને ફર્ટિલાઇઝર મંત્રી શ્રી જેપી નડ્ડા સમક્ષ રજૂઆત કરી હતી। તેઓએ મેં કહ્યું હતું કે ઓલપાડ વિભાગમાં હાલ ડાંગર શેરડી જેવા પાકોની વાવણીનો કાર્યક્રમ ચાલી રહ્યો છે અને આવા સમયે યુરિયાની તીવ્ર અછત ઉત્પન્ન થઈ છે। તો આ તીવ્ર અછતને દૂર કરવામાં આવે ત્યારે નડ્ડા સાહેબે મારી નજરની સામે જ અધિકારીને સૂચના આપીને 7000 બેગ યુરિયા ઓલપાડ વિભાગના ખેડૂતોને પ્રાપ્ત કરવા માટે સૂચના આપી હતી। કઈ રીતે આ યુરિયાની અછત સર્જાઈ જાય છે? ક્યાં જતું રહે છે? મારી જાણકારી પ્રમાણે આ યુરિયા પેટ્રોલિયમ અને ડીઝલ ઇન્ડસ્ટ્રીમાં ક્યાંક ને ક્યાંક એની મેળવણી થતી હોય છે। પ્લાયવુડ ઇન્ડસ્ટ્રીમાં ક્યાંક ને ક્યાંક એની મેળવણી થતી હોય છે અને એને કારણે યુરિયાની આ તીવ્ર અછત ઉત્પન્ન થતી હોય છે। આવા શખ્સો સામે કયા પ્રકારની કાર્યવાહી થવી જોઈએ? આવા કાળાબજારીઓ સામે સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવશે અને કરવી જોઈએ। આ લોકોને પકડવા જ્યારે પકડાશે ત્યારે આ લોકો સામે સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવશે। ઇન્ડસ્ટ્રીમાં પણ આ યુરિયા ચોરી છુપીથી લઈ જાય, કઈ રીતની ફરિયાદ મળે છે તમને? હજુ સુધી એ કોઈ વ્યક્તિની ફરિયાદ મને મળી નથી, પણ સંભાવના એ જ છે કે ઇન્ડસ્ટ્રીમાં એ કોઈને ને કોઈ રીતે એનો વગેક થઈ જતો હોય છે, એને કારણે ખેડૂતોના તીવ્ર અછત ઉત્પન્ન થતી હોય છે। બિલકુલ જોઈ શકાય છે કે યુરિયાની કાળાબજારી થાય છે, એના કારણે જ અછત થઈ રહી છે અને ખેડૂતોને યુરિયા નથી મળી રહી, એ બાબતે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સંકલનની બેઠકમાં સાંસદ મુકેશ દલાલે કરી છે। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત।